મજામાં. તો અત્યારે જો પવનના હિસાબે તમને અવાજ ક્લિયર નહીં આવતો હોય તો સોરી. તો અત્યારે જો આજે તો અષાઢી બીજ છે એટલે હું ને મારો ભાઈબંધ બી જઈએ છીએ મઢડા, કેમ કે આજે બીજ છે એટલે જવાનું મન થયું મઢડા. તો માતાજીના દર્શન કરતા આવીએ, સુખમાના આરતી પણ કરતા આવીએ, કેમ કે આરતી કરીને જ પાછા આવશું. તો અત્યારે જો મારો ભાઈબંધ છે, ચાલો પણ હવે નીકળી જાઉં. ચાલો હવે તમને ત્યાં જઈને હું બ્લોગ કન્ટિન્યુ કરાવીશ. તો કન્ટિન્યુ ચાલો મિત્રો, હવે જઈએ. મારે જો મારા હેઠો છે ને એની હેઠલી ગાડી છે એમાં, એટલે કે ત્યાંથી આપણે જવાનું છે. જો આ હેઠો છે ત્યાંથી આપણે જવાનું છે. અહીંયા મારો ભાઈ બનાવે છે. દર વખતે અમે ત્યાંથી ને જઈએ છીએ. પીપળી થાય, પીપળી જાય ને નીકળીએ ત્યાંથી પાછું બીજી ગાડીમાં જવાનું. હું તમને વિડીયો દ્વારા તમને દેખાડીશ. તો ચાલો જલ્દી જાઓ. ફાઇનલી મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા છે અને અહીં થોડીક વાર બેઠા હતા. બાકડે હતા આ બધું જેસીબી વાળા બધું પાડતા હતા. નારિયેલી બારિયેલી કુંડા બુંડા ને બધું ટારીઓ હતો એ બધું પાડી નાખ્યું છે, કેમ કે અહીંયા આ બાજુ લગભગ રૂમ બનવાનું છે એવું મેં સાંભળ્યું છે. અહીંયા એટલે અમારે લગભગ રૂમ બનવાના છે. ત્યારબાદ અમે આ મંદિરની પાછળની સાઈડ થોડે દૂર ગૌશાળા છે, તો ત્યાં અમે હું મારો ભાઈબંધ ને એક બીજો મઢડાનો મિત્ર હતો, એ અમને લઈ ગયો તો ગૌશાળે. તો અહીંયા ટોટલ ભેંસું ગાયું 50 છે લગભગ બધી મળીને. આ ગૌશાળા ખેતરની વચ્ચોવચ્ચ છે અને મંદિરની પાછળની સાઈડ થોડોક દૂર છે, થોડુંક હાલતા છે. તો ગૌશાળેથી આવીને પછી અમે મંદિરની પાછળની સાઈડ જે ઘોડાભાઈ હતા ત્યાં થોડીક વાર બેઠા અને આરતીનો સમય પણ થવા આવ્યો છે. લગભગ 20 મિનિટમાં આરતી ચાલુ થવાની છે, તો થોડી વાર અમે બેઠા. તો ફાઇનલ મિત્રો અમે માતાજીની આરતી કરી લીધી છે અને આજે તો એટલી બધી પબ્લિક હતી ને કે વાત પૂછવામાં. તો અંદર બેસવા માટે જગ્યા નથી, તો અમે પછી બરાબર બાકડે બેઠા હતા અને ત્યાંથી માતાજીના આરતી અમે જોઈ હતી. તો ત્યારબાદ અમે માતાજીના દર્શન કરવા માટે અંદર ગયા હતા. તો ચાલો હું તમને પણ દર્શન કરાવી દઉં માતાજીના. તો મેં જેવી માતાજીની પ્રસાદી ખાઈને પછી અમે મંદિરની બહાર નીકળ્યા. તો ત્યાં આ ભાઈના દોસ્તારની રમકડાની દુકાન હતી, તો ત્યાં થોડી વાર બેઠા હતા અને એ ભાઈ માવો લેવા ગયો હતો. તો અમે થોડી વાર બેસીને પછી નીકળી ગયા. તો
હવે અહીંથી ગાડી થોડીક દૂર મૂકેલી છે, તો ચાલો હું તમને હવે સવારે મળું. તો ફાઇનલ મિત્રો અત્યારે જે સવાર થઈ ગયું છે અને આપણે આજે લગભગ 10:04 એવી અહીં પૂગી ગયા હતા. અહીંયાથી 10 વાગે નીકળ્યા હતા. 40 મિનિટ રસ્તામાં થઈ. તો તમને રસ્તો દેખાડો તો પણ રસ્તો ના દેખાડી શક્યો, કેમ કે રસ્તામાં થોડીક ખાડા ખડબા હતા, એટલે મોબાઈલ આમથી આમ હાલતો હતો એટલા માટે. તો લગભગ એ ગાડીમાં થઈને પીપરી, ચાંદીગઢ ને એવું આવે વધારે. ટૂંકમાં અહીંથી ગાડી છે લગભગ 40 મિનિટ જેવું થાય ત્યાં પૂગવામાં. મઢડા થોડીક ગાડી વહેલી છે એટલે વિડીયો હાથ ન બનાવી શક્યો, તો ટૂંકમાં વિડીયો બનાવી ન શક્યો. અહીંથી લગભગ કેટલા કિલોમીટર થતું હશે? 10 થી 15 કિલોમીટર જેવું થતું હોય છે અહીંથી લગભગ. મોટી કંસારી, પીપરી ને ચાંદીગઢ ને એવું બધું વસારે આવે. ટૂંકમાં 15 કિલોમીટર થાય. તો ચાલો મિત્રો, આજ માટે એટલું. આજે બીજો દિવસ છે, તો ચાલો જલ્દી એડિટ કરીને મારે અપલોડ કરવાનું છે. ચાલો તો મળીએ પાછા નવા બ્લોગમાં.